પ્રકરણ 1 શેર જપ્તી, જેની વિધિ અને અસરો તેમજ સેક્રેટરીની ફરજો હવે જોઈશું. શેર જપ્તીનો અર્થ અને તેની વિધિ સમજાવો. જેની પ્રસ્તાવના છે, શેર ઉપર બાકી હપ્તો શેર હોલ્ડરો પાસેથી મંગાવવામાં આવે છે. આવો હપ્તો ન ભરનાર શેર હોલ્ડરોના શેર જપ્ત કરવામાં આવે છે. હવે આપણે જોઈએ શેર જપ્તીનો અર્થ અને તેની વિધિ. તમે જોઈ શકો છો, શેર જપ્તીનો અર્થ એટલે શેર જપ્તી એટલે શેર પર મંગાવેલ હપ્તો વસૂલ નહીં આવતા આખરી ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી. જો કે શેર જપ્તી એ કંપનીના સંચાલકોએ લીધેલું એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે. અહીં આ ચિત્રમાં તમે જોઈ શકો છો શેર જપ્તીની વિધિ. અહીંયા 8 વિધિઓ આપેલી છે, જેમાં પ્રથમ છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. બીજો મુદ્દો છે બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. 3. સભ્યને સ્મૃતિપત્ર મોકલવો. 4. અંતિમ ચેતવણી પત્ર મોકલવો. 5. શેર જપ્તીનો ઠરાવ. 6. શેર જપ્તીની નોટિસ મોકલવી. 7. જાહેર નોટિસ મોકલવી. 8. સભ્યપત્રકમાં નોંધ કરવી. હવે જોઈએ શેર જપ્તીની વિધિ, જેમાં પ્રથમ મુદ્દો છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. સેક્રેટરી બેંક પાસેથી મળેલી ભરણા ચિઠ્ઠી પરથી જે સભ્યોએ શેરના હપ્તાની રકમ ભરી નથી તેમની યાદી તૈયાર કરે છે. અહીંયા મુદ્દામાં તમારે યાદ રાખવાનું છે યાદી. મુદ્દા નંબર 2, બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. સેક્રેટરી દ્વારા બાકી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવે છે અને ત્યારબાદ સભ્યોના શેર જપ્ત કરવા માટેનો નિર્ણય રજૂ કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે સભ્યને સ્મૃતિપત્ર મોકલવો. જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને ફરીથી એકવાર બાકી હપ્તાની રકમ વ્યાજ સહિત ભરવા માટે જણાવવામાં આવે છે, જેને આપણે સ્મૃતિપત્ર મોકલવો તેમ કહીએ છીએ. મુદ્દા નંબર 4, અંતિમ ચેતવણી પત્ર મોકલવો. સભ્યને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે, તેમ છતાંય સભ્ય દ્વારા જો બાકી હપ્તાની રકમ ભરવામાં આવતી નથી તો છેલ્લે તેમને રજિસ્ટર પોસ્ટથી ચેતવણી પત્ર મોકલવામાં આવે છે અને પત્ર મળેથી 14 જ દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે. અને જો આ તાકીદનું પાલન કરવામાં નહીં આવે તો તેમાં સ્પષ્ટ જણાવવામાં આવે છે કે તેમના શેર જપ્ત કરવામાં આવશે અને બાકીની રકમ પણ પરત મળશે નહીં. નંબર 5, શેર જપ્તીનો ઠરાવ. સભ્યો 14 દિવસમાં હપ્તાની રકમ ન ભરે ત્યારે તેમના શેર કંપની દ્વારા જપ્ત કરવામાં આવશે અને સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પ્રસાર કરવામાં આવે છે. 6. શેર જપ્તીની નોટિસ મોકલવી. સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પ્રસાર થયા બાદ સેક્રેટરી સભ્યને શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલે છે અને તેની ઠરાવની નકલ પણ સાથે મોકલવામાં આવે છે અને ડીમેટ સભ્યના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીને
અને શેર ફેરબદલી એજન્ટને પણ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ, જાહેર નોટિસ આપવી. સેક્રેટરી વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપીને જણાવે છે કે અમુક નંબરના શેર જપ્ત થયા હોવાથી આ શેરોમાં કોઈએ લેવડ દેવડ કરવી નહીં. આ રીતે નોટિસ પણ આપવામાં આવે છે. નેક્સ્ટ, સભ્યપત્રકમાં નોંધ કરવી. જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી સભ્યપત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે અને જેના શેર જપ્ત થયા છે તે સભ્યનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરે છે. આ રીતે આપણે શેર જપ્તીની વિધિની ચર્ચા કરી. હવે આપણે જોઈએ શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો. તો નંબર 1, નિયમન પત્રમાં શેર જપ્તી અંગેની જોગવાઈ છે કે નહીં તેની તપાસ કરવી. નંબર 2, હપ્તો નહીં ભરનાર સભ્યોના બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. નંબર 3, હપ્તો સમયસર નહીં ભરનારને સ્મૃતિપત્ર મોકલવો. આ માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પ્રસાર કરવો. 4, સ્મૃતિપત્ર મોકલવા છતાં હપ્તો ન ભરે તો અંતિમ ચેતવણી પત્ર મોકલવો. 5, આખરી ચેતવણી પત્રની મુદત પૂરી થાય ત્યારે સંચાલક મંડળની સભા બોલાવી અને શેર જપ્તીનો ઠરાવ પ્રસાર કરાવો. 6, સભ્યને શેર જપ્ત થયાની નોટિસ મોકલવી. 7, વર્તમાનપત્રમાં તે અંગે જાહેર નોટિસ પણ આપવી. અને 8, સભ્યપત્રમાં જરૂરી નોંધ કરી સભ્યનું નામ રદ કરવું. શેર જપ્તીની અસરો. નંબર 1, શેર જપ્તીના ઠરાવની તારીખથી સભ્યના સભ્યપદનો અંત આવે છે. 2, શેરધારકને શેર પર ચૂકવેલ રકમ પરત મળતી નથી. 3, શેરધારક શેર પરના ડિવિડન્ડનો હક ગુમાવે છે. 4, જપ્ત કરેલા શેર કંપનીની માલિકીના બને છે. 5, જપ્ત કરેલા શેરની રકમ કંપની શેર જપ્તી ખાતે જમા કરે છે. 6, જપ્ત કરેલા શેર કંપની ફરી બહાર પાડે ત્યારે શેર જપ્તી ખાતું બંધ થાય છે. 7, શેર જપ્ત કરવાથી કંપની શેરમૂડીમાં ઘટાડો થાય છે, તેથી કંપની જપ્ત થયેલા શેર ફરી બહાર પાડી શકે છે. આ રીતે આપણે શેર જપ્તીની વિધિ, સેક્રેટરીની તે અંગે ફરજો અને શેર જપ્તીની અસરોની ચર્ચા કરી. થેન્ક યુ.